હેલો ફ્રેન્ડ, મારી ચેનલ પર સ્વાગત છે તમારું। આજે આપણી પાસે આવી ગયો છે નવો જીઓ ભારત K1 4G બાય કાર્બન કંપનીનો છે અને જીઓ ઇનસાઇડ છે। આ ફોનની અંદર શું શું કંપની ફીચર આપે છે તે આપણે આ વિડીયોની અંદર જોઈશું। આ છે જીઓ ભારત K1 4G બાય કાર્બન કંપની છે। આજે આપણે એની ડિસ્પ્લે અને એના બોક્સ ઉપર શું શું ફીચર આપ્યું છે અંદર એ પણ બતાવીશું આપણે, અને કેટલી પ્રાઇસનો આ ફોન છે। 1000માં આ ફોન મળી જાય છે અને આ ફોનની અંદર 123નું રિચાર્જ આવશે, જેની અંદર રોજનું 500 MB ઇન્ટરનેટ આવશે અને 28 દિવસની વેલિડિટી। એની અંદર જીઓ સાવન, જીઓ સિનેમા, જીઓ ટીવી, જીઓ પે અને જીઓ ચેટ એ પણ કરી શકશો તમે આ 123ના રિચાર્જમાં, અને 28 દિવસની આ ફોનની અંદર વેલિડિટી આવશે અને 1000 રૂપિયામાં આ ફોન મળે છે અને 123નું રિચાર્જ આવશે। અને હવે આપણે આ ફોનની જે બોક્સની ઉપર ફ્યુચર આવેલા છે કંપનીએ આ છે જીઓ ભારત K1 4G બાય કાર્બન કંપની જીઓ ઇનસાઇડ છે અને આજે આપણે એનું ફ્યુચર જોઈશું। આપણે પહેલાં તો 1.77 ડિસ્પ્લે આવશે અને 1000 mAh બેટરી આવશે અને 0.3 MP રિયલ કેમેરો આવશે અને HD વોઇસ કોલિંગ આવશે, LED ટોચ આવશે, જીઓ સિનેમા છે, જીઓ સાવન છે, જીઓ પે છે, જીઓ ટીવી છે અને જીઓ ચેટ છે। આ રીતે ફ્યુચર આવેલા છે કંપનીએ બોક્સની ઉપર, અને આપણે હવે આજે એનું અનબોક્સિંગ કરીશું આ ફોનનું। આ રીતે પહેલાં તો આપણે આ કટરથી એકવાર આ વેપર ઉખાડી લઈશું। આ રીતે આ કોથળી છે કંપની આલી છે એ આ પહેલાં તોડી નાખીશું આપણે આ રીતે બોક્સ ઉપરથી, અને આ કોથળી સાઈડ પર મૂકી દઈશું। આ ફોન આ રીતે છે, જો હજુ સીલ છે, પેક જ છે। આપણે આજે એનું અનબોક્સિંગ કરીશું આપણે આજે આ ફોનનું। જીઓ ભારત K1 4G બાય કાર્બન કંપનીનો છે। હવે આપણે આ બોક્સને હવે આ કટરથી હું આ મોબાઈલનું ઓપન કરીશ। આ રીતે જુઓ, આ રીતે હું તમે જોઈ રહ્યા છો, આ રીતે હું બોક્સમાં આ કટરથી આ ફોન આપણે અનબોક્સિંગ કરીશું। આ ફોન હવે અનબોક્સિંગ કરી રહ્યો છું તમારે સામે। આ કંપની શું શું આપે છે એ જોઈએ આપણે। આ બોક્સ છે, આ ફોન જે કલરનો કંપની ઉપર ડિસ્પ્લે ઉપર આવેલો છે એના બોક્સ ઉપર એ ટાઈપનો આ ફોન છે। આજે આપણે આ ફોનની અંદરથી અનબોક્સિંગ કર્યું છે। એની અંદર આ એક જીઓની બેટરી છે, આ જીઓ કાર્બન કંપનીના ફોનની અંદરથી આ વોરંટી કાર્ડ નીકળ્યું છે એક આ, અને એક આ ચાર્જર છે, અને એક આ ફોન છે જે બોક્સ ઉપર બતાવ્યો હતો એ રીતે આ ફોન છે જો, અને આ રીતે આ ફોન છે, આ રીતે આ ફોન છે, આ રીતે એનો લુક છે જો હું તમને બતાવી રહ્યો છું। આ રીતે પાછળ કેમેરોને એ છે, અને આ રીતે એની સ્વિચોને એ છે, આ સ્વિચોને એ છે, આ છે ટોચ છે આ, અને આ છે આ V8 ચાર્જર છે ને 3.5 mm જેક છે, અને આ માઇક છે, અને આ રીતે આ ફોન છે। હવે આ બેટરી આપણે આ કોથળીમાંથી આવું બહાર કાઢીશું। આ કોથળીમાંથી આ બેટરી એક બહાર કાઢી। આ છે જો કાર્બન કંપનીની જ છે આ બેટરી, અહીં લખેલું જ છે, અને આ રીતે પ્લસ માઇનસ છે, અને આ રીતે આ બેટરી છે। આ ચાર્જર છે, આ ચાર્જર છે કાર્બન કંપનીનું, આ રીતે કાર્બન કંપનીનું ચાર્જર આવશે આ રીતે છે, અને આ V8 ચાર્જર છે જો, સી નથી, આ V8 ચાર્જર છે, આ રીતે એક ચાર્જર આવશે। અને હવે આ ફોનનું આ પાછળનું બેક પેનલ એટલે કે આ પાછળનું ઢોકણું આપણે ખોલીશું, અને આ ઢોકણું જો મજબૂત છે, આ ઢોકણું છે મજબૂત છે જો, ગમે તેવું આપણે વારીએ ને તો એકદમ ભાગશે નહીં એવું છે પાછું। અને આ રીતે આ ફોન છે, આ રીતે આ ફોન છે, આ રીતે આ ફોન છે, અને આ છે સિમની સ્ટ્રે છે, અને આ મેમરી કાર્ડની સ્ટ્રે છે। એની અંદર 4GB થી લઈને 128GB લગીને આ મેમરી કાર્ડ સપોર્ટ કરે આ ફોન। અને આ રીતે આ કેમેરો છે, 0.3 MP કેમેરો છે આ, અને આ રીતે હવે
આ બેટરી હવે અંદર આપણે આ ફોનની અંદર નાખીશું અને આ પાછળનું બેક કવર પાછું નાખી દઈશું. આ પાછું બેક કવર પાછું નાખ્યું અને આ રીતે આપણે ઓન કરીશું આ ફોનને આપણે હવે ઓન કરીશું અને હવે લખાઈને આવી ગયું કાર્બન કંપની લખાઈને આવી ગયું છે. જો બાય કાર્બન કંપની જીઓ ભારત અને આ રીતે એનો અવાજ છે મોટો. અને હવે લેંગ્વેજ આવશે. આ લેંગ્વેજ આપણે 23 લેંગ્વેજ હવે આપણી ઇન્ડિયન આ રીતે સિલેક્ટ કરવાનું. પહેલાં તો સ્કીપ કરી દેવાનું એટલે મેનુ આ રીતે મેનુ ખુલી જશે આ ફોનનું. અને આ ફોન આ રીતે છે. 0.3 MP કેમેરો છે આ જે બતાવે છે કંપની. અને એની અંદર સ્પીકર આવશે આવું અવાજ માટે અને આ રીતે ફોન છે. હવે આપણે આ મેનુ ખોલીશું. હવે એની અંદર પહેલું આ મેનુ છે કોલિંગનું આવશે. જો આ રીતે કોલિંગનું મેનુ આવશે. એની અંદર આવશે આવું મિસ કોલ આવશે, ડાયલ આવશે અને રિસીવ આવશે. આ રીતે આવશે. અને આ છે કોન્ટેક. આપણે કોઈ કોન્ટેક કરવો હોય એની અંદર સેવ કરવો હોય તો કોન્ટેકની અંદર જતું રહેવાનું. અને આ મેસેજની અંદર મેસેજ કરવો હોય તો પહેલું છે મેસેજનું આવશે અને ઇનબોક્સ અને સેન્ડ આ રીતે 3 પ્રકારનું આવશે. અને આ ટૂલ્સ છે. આ ટૂલ્સની અંદર આપણે જોઈશું કેલ્ક્યુલેટર આવશે. જો આ રીતે કેલ્ક્યુલેટર આવશે, કેલેન્ડર આવશે અને ટોર્ચ આવશે. ટોર્ચ આપણે આવું ચાલુ કરીશું. અંદર ટોર્ચ ચાલુ કરીને બતાવીશ. જો આ રીતે ટોર્ચ આવશે. આ રીતે કંપનીએ ટોર્ચ આપેલી છે. ટોર્ચમાં અંદર જઈને મેનુની અંદર જઈને ટોર્ચ ચાલુ કરી શકાય આ રીતે. અને હવે છે આ જીઓ સાવન છે. આ જીઓ સાવનની અંદર આપણે કોઈ MP3 હોય, કોઈ નવા સોંગ આવ્યા હોય ને એની અંદર જઈને વાપરાય. એની અંદર એ પાછી લેંગ્વેજ આવે. સેટિંગની અંદર જાઓ જીઓ સાવનની અંદર તો સેટિંગની અંદર જાઓ એટલે અલગ અલગ લેંગ્વેજ હોય છે. ઇંગ્લિશ હોય છે, હિન્દી હોય છે, મરાઠી હોય છે, પછી ગુજરાતી હોય. ગુજરાતી ઉપર સિલેક્ટ કરો તો ગુજરાતી સોંગ જે પણ નવા આવ્યા હોય ને એ ગીત ઓની અંદર સંભળાય. અને આ છે જીઓ સિનેમા. જીઓ સિનેમાની અંદર આપણે જીઓ સિનેમાની અંદર પિક્ચર જોઈ શકાય. જીઓ સિનેમાની અંદર આપણે પિક્ચર જોઈ શકાય. અને આ છે જીઓ ટીવી. જીઓ ટીવીની અંદર આપણે કોઈ ચેનલો જોવી હોય, ટીવીની કોઈ ચેનલો જોવી હોય આપણે તો આ ફોનની અંદર આપણે જીઓ ટીવી ચાલુ કરીશું એટલે ચેનલો અંદર દેખાશે. અને આ છે મલ્ટીમીડિયા. મલ્ટીમીડિયાની અંદર આપણે વોઇસ કોલ હોય એને રેકોર્ડિંગ કરી શકાય. આ વોઇસ રેકોર્ડિંગ છે. અને આ મ્યુઝિક પ્લેયર છે. આ વિડીયો છે. આ વોઇસ રેકોર્ડિંગ છે, મ્યુઝિક પ્લેયર છે, વિડીયો છે અને રેડિયો અને ફોટો જોવો હોય તો એની અંદર જોઈ શકાય. અને આ છે નોટ. આપણે કોઈ લખવું હોય આપણે અંદર યાદ રાખવું હોય તો નોટ્સની અંદર લખી દેવાનું. અને આ છે ફાઇલ મેનેજર. ફાઇલ મેનેજરની અંદર જો આ ફોનનું સ્ટોરેજ બતાવે છે. અને બીજું આપણે કોઈ મેમરી કાર્ડ એક્સ્ટ્રા નાખીએ ને તો એની નીચે આ ટાઈપનું એક બોક્સ બની જાય. એ તમારે મેમરી કાર્ડનું આવી જાય નીચેની સાઈડે. એટલે આ ફાઇલ મેનેજર છે. અને આ છે ઇન્ટરનેટ બ્રાઉઝર. આપણે એક્સ્ટ્રા આપ્યું છે કંપનીએ બ્રાઉઝર છે. આ ગૂગલ બ્રાઉઝર છે આ. અને આ છે સેટિંગ્સ. આ છે સેટિંગની અંદર જશો એટલે કનેક્ટિવિટી આવશે. એની અંદર ફ્લાઇટ મોડ આવશે, નેટવર્ક સિલેક્શન આવશે અને બ્લૂટૂથ આવશે. આ રીતે આવશે કોલ સેટિંગની અંદર. અને ડિસ્પ્લેની અંદર જશો એટલે વોલપેપર આવશે. અંદર કંપની આપેલા હોય આ રીતે વોલપેપર છે અંદર. અને આપણે કોઈ એક્સ્ટ્રા નાખવું હોય ફોનની અંદર ફોટો પાડ્યો હોય તો ફોનની અંદર જવાનું, ફોટોઝની અંદર એટલે ફોનનું સ્ટોરેજ ખુલશે અને ફોટો સેટ કરી શકાય. અને એના બ્રાઇટનેસ છે. આ વધતા ઓછી બ્રાઇટનેસ કરી શકવા માટે કરી શકાય. બ્રાઇટનેસ વધતા ઓછી. અને આ પ્રોફાઇલ છે. પ્રોફાઇલની અંદર છે નોર્મલ છે, સાયલેન્ટ છે, મીટિંગ છે, આઉટડોર છે અને પર્સનલ છે. અને આ છે કોલ સેટિંગ. કોલ સેટિંગની અંદર કોલ ફોરવર્ડ આવશે, કોલ વેઇટિંગ આવશે અને ઓટોમેટિક ડાયલનું આવશે. અને આ છે ફોન સેટિંગ. ફોન સેટિંગની અંદર અબાઉટ છે અને ફોન લેંગ્વેજ આ રીતે છે. ને કોઈ આપણે બ્લોક કરવો હોય કોન્ટેક્ટ તો આ રીતે કોન્ટેક્ટ બ્લોક કરી શકાય. અને સિક્યુરિટી છે. અને આ છે ક્લોક છે, એલાર્મ છે, ટાઈમર છે અને વર્લ્ડ ક્લોક છે. અને આ છે કેમેરો. આ રીતે આ ફોનનો કેમેરો છે જુઓ. અને આ છે જીઓ પે. એટલે પે કરવું હોય તો આપણે જીઓથી આ એપ્લિકેશનથી આપણે કોઈ પે કરી શકીએ પૈસા. ગૂગલ પે જેવા એપ્લિકેશન છે. અને આ જીઓ ચેટ છે. આ છે જીઓ ચેટ. જીઓ ટુ જીઓ આપણે ચેટ કરી શકીએ. અને આ રીતે આ ફોન છે.
આ રીતે એનો લુક છે આ ફોનનો. આ રીતે આ ફોનનો લુક આવશે. આ રીતે આ ફોનનો લુક આવશે. જો હું તમને બતાવી રહ્યો છું, આ રીતે ફોન છે અને આ ફોનનો આ લુક છે. આ 3.5 MP કેમેરો છે રિયર. આ 0.3 MP કેમેરો છે અને આ છે V8 ચાર્જર અને 3.5 mm જેક ને આ માઇક છે ને આ ટોચ છે. ટોચ ચાલુ કર્યું હોય આપણે તો એને 0 દબાઈ રાખવાનો. થોડી વાર 0 દબાઈ રાખશું એટલે ટોચ ચાલુ થઈ જશે આ રીતે જુઓ, અને 0થી બંધ થશે. 0 થોડીક વાર દબાઈ રાખશું એટલે ઓટોમેટિક બંધ થઈ જશે. આ રીતે આ ફોન છે.